નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો પાતરવેની ગામે સુજલામ સુફલામ યોજનાના ખોદકામ મામલે ખાણ અને ખનિજ વિભાગે તપાસ હાથ ધરી. આજરોજ પાતરવેની ગામ ખાતે સુજલામ સુફલામ યોજનાના અંતર્ગત થયેલા ખોદકામ અંગે ઊભા થયેલા વિવાદને લઈ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી. વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ ખોદકામની હકીકતોનું નિરીક્ષણ કર્યું તેમજ જરૂરી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી પણ કરી. તપાસ દરમિયાન સંબંધિત પક્ષોના નિવેદનો પણ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિભાગ દ્વારા તપાસનો અહેવાલ તૈયાર કરી નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. રિપોર્ટર અજય પડિયાર, વડોદરા. પાતરવેની ગામ ખાતે જે વિવાદ જે થયો હતો સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે ગેરરીતિની ફરિયાદ હતી તેને લઈને આજે ખાણ ખનિજ વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે તે ઘટના સ્થળે આવ્યા હતા અને એમને તપાસ કરી હતી. ફરિયાદી આપણી સાથે છે, તેમની સાથે આપણે સીધા વાત કરીશું. શું આજે કોણ તપાસમાં આવ્યું હતું અને શું તપાસ કરવામાં આવી છે? અગાઉના દિવસોમાં જે સાહેબ આવેલા હતા આપણે ખનિજ ખાતાની અંદરથી સુફિયાનભાઈ સાહેબ કરીને એ સુપરવાઇઝર તરીકે તપાસ કરીને ગયા હતા, પણ તે તપાસ કરીને ગયા પછી કોઈ નિરાકરણ આવ્યું ન હતું. એટલા માટે અમે ફરી ખાણ ખનીજની અંદર જઈને અરજી કરી હતી. એ અરજી દરમિયાન આજે કોઈ બારોટ સાહેબ કરીને આવ્યા હતા. બારોટ સાહેબ પછી આપણે કોઈ વનકર સાહેબ હતા, એમનું નામ હતું સચિનભાઈ વનકર કરીને. એ સાહેબો અત્યારે સ્થળ તપાસ કરીને સર્વે કરીને મીટરથી માપીને પટ્ટીથી માપીને બધા જ પુરાવા એકઠા કરીને એ અત્યારે ત્યાંથી ગયેલ છે. હા, ગામના જે છોકરાઓ છે ચાર જણ જે આઈટીઆઈ કરી હતી એ આઈટીઆઈ જવાબ આપવામાં આવ્યા છે, એકદમ ખોટા આપવામાં આવ્યા છે. અને જે અમારા જે તલાટી સાહેબ છે તે તલાટી સાહેબે અમને આઈટીઆઈ ની અંદર જે લેખિતમાં આપેલ છે ટાઈમ જે સુજલામ સુફલામ યોજનાની અંદર કામ કરવાનું હતું એ ટાઈમ અમને લેખિતમાં આપેલો છે. એ ટાઈમ છે સવારે 10 વાગ્યાથી સાંજના 18 વાગ્યા સુધીનો ટાઈમ હતો, પણ આ જે ટાઈમ આપવામાં આવ્યો છે એકદમ ખોટો આપવામાં આવે છે. આ કામ 24 કલાક ચાલતું હતું. તમારી પાસે કોઈ પુરાવા કે એવું કઈ છે? હા, અમારા જોડેથી પુરાવા છે, લાઈવ લોકેશન વાળા વિડીયો, અને હું તમને બતાવીશ. જે તલાટી સાહેબે અમને જે લેખિતમાં આપ્યું છે તે જુઓ. આ છે જે તલાટી સાહેબે લખીને આપ્યું છે, અને તલાટી સાહેબે હાલમાં જે જણાવ્યું આજની તારીખમાં અને આજના દિવસમાં, એ તલાટી સાહેબે એમ કીધું છે કે મેં ખાલી ચાર્જમાં હતો. એ ટાઈમે તલાટી સાહેબે એવું કીધેલું. તો સાહેબ તમે ચાર્જમાં હતા, કોઈ બહાર જગ્યા પર ગયેલા હતા, તો તમે આ આઈટીઆઈ ની અંદર તમે અમને જે ટાઈમ લખીને આવ્યો છે અને જે સહી કરીને આવી છે એ કોના આધારે તમે મને સહી કરીને આવી છે એ કઈ સમજાતું નથી. અને તલાટી સાહેબ સ્થળ પર હતા જ નહીં. જે દિવસે આ સાહેબે ટાઈમ લખ્યો છે, તારીખ મારેલી છે, સહી કરી છે, એ દિવસે તલાટી સાહેબ આ જગ્યા પર જ ન હતા. એટલા માટે હું ન્યૂઝ અને મીડિયા દ્વારા એ જાણવા માંગુ છું કે સાહેબ આ જે ન્યૂઝ કોઈ ઉચ્ચ અધિકારી જોયા પછી આના પર કોઈ એક્શન લેશે ખરા? મને તો એમ લાગે છે કે 100% એક્શન તો કોઈ અધિકારી લે નહીં એમ લાગે છે, પણ જો એક્શન લેવામાં આવે અને એક્શન લેવાની અંદર જે CDR એને હાઈ ડ્રાઈવ કહેવાય, CDR તલાટી સાહેબ જે તારીખથી કામ ચાલુ થયું અને કઈ તારીખે કામ પત્યું છે એ સમય દરમિયાન તલાટી સાહેબનું CDR દ્વારા તપાસ કરવામાં આવે કે CDR ની અંદર લોકેશન, કોના ફોન આવ્યા છે, કોના ગયા છે અને શું છે એ બધી માહિતી CDR દ્વારા જણાઈ જશે. અને CDR ની અંદર મોટામાં મોટો પુરાવો મળી જશે અને ગામ લોકોને બહુ મોટી રાહત મળશે આનાથી. હું ગામનો નાગરિક છું અને હું જાતે ખેડૂત છું. એટલા માટે મારે આ ઓબ્ઝર્વેશન ઉઠાવવું પડ્યું કે જે આ ખોદકામ કરવામાં આવ્યું છે એ ખોદકામ ની આગળ જ મારું ખેતર આવેલું છે. જો પાણી આવશે અને પાણી જો ફ્લો વધીને થશે તો મારું ખેતર પહેલા ધોવાની શક્યતા છે. આજે જે ખાણ ખનીજના અધિકારી આવ્યા હતા, જે બારોટ સાહેબ કરીને જે હતા, એમની સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમના કંઈક કાર્ય જે નિયમો હોય છે એમના પ્રમાણે એમને અમારી સાથે વાત નથી કરી, મીડિયા સમક્ષ એ નથી આવ્યા. અને આ જે હતા એ ફરિયાદી છે,
એમને જે આક્ષેપો કર્યા છે કે એમને જે આરટીઆઈમાં જે જવાબ મળ્યો છે એનાથી સંતોષ નથી, કેમ કે એ કહી રહ્યા છે કે અમારી પાસે જે કામ ચાલતું હતું એના વિઝ્યુઅલ છે, લાઈવ લોકેશન છે, 24 કલાક ગાડીઓ ચાલતી હતી, પણ જે આરટીઆઈમાં જે લખાણ મળ્યું છે એમાં 8 કલાક જ કામ બતાવવામાં આવ્યું છે. આજે જે તપાસ થઈ છે તેના દ્વારા શું કાર્યવાહી થઈ છે તે આગળ તમે જન અર્પણ ન્યૂઝમાં નિહાળી શકો છો. અને આ તપાસની જે રાહ જોવામાં આવશે. આપણને હજુ પણ કંઈક કહેવા માંગે છે. સાહેબ, અમે ન્યૂઝ દ્વારા અનેક જગ્યાએ કોન્ટેક્ટ કરીને અમે ન્યૂઝ ચલાવવા માંગીએ છીએ. બકો ચલાવતા નથી, પણ એક જન અર્પણ ન્યૂઝ તટસ્થ રીતે, એક બાહુબલી રીતે અમારી જોડે ઉભા રહીને બધી ખબર મિલાવીને જે કામ કરી રહ્યા છે એના માટે એ ન્યૂઝને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જે કામ કરવામાં માસ્ટર પ્લાન દ્વારા, પણ એ માસ્ટર પ્લાનને ઉલ્લંઘનમાં આ કામ થઈ રહ્યું છે. એ સીધું જ દેખાય છે કે માસ્ટર પ્લાનની અંદર જે ટાઈમ તલાટી સાહેબે લખેલો છે એ 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો શોર્ટ ટાઈમ, 6 વાગ્યા લીધેલો એમ તો 18 ગણાય છે, પણ એ ટાઈમ દ્વારા કામ કરવામાં આવ્યું નથી. અને જે લોકેશન હતું, જે જૂનું લોકેશન હતું સેટેલાઇટ લોકેશન, એ સેટેલાઇટ લોકેશન દ્વારા અમે પણ સેટેલાઇટ લોકેશનના જે ફોટા લીધેલા છે એ ફોટા પણ અમે ખાન ખનીજ સાહેબને પેનડ્રાઈવ દ્વારા આપેલા છે. અત્યારે જે અપડેટ થઈ ગયેલ છે એ લોકેશન, જે અપડેટ થઈ ગયેલ છે એ લોકેશનમાં તમે ખાલી જોઈ લીધું કે પાત્રાની ગામની અંદર જે ઉત્તર હતી એની જગ્યાએ નદી થઈ ગયેલી છે. અને જે સરપંચ સાહેબ અત્યારે જે કહેતા હતા આપણે ખનીજવાળા સાહેબને, ભરોડ સાહેબને, કે સાહેબ જે વાકાચૂકા જે વળાંક હતા તે અમે સીધા કર્યા છે, પણ ખરેખર એમણે એટલું બધું સીધું કર્યું કે ના પૂછો વાત. એ તો આગળ જે ખનીજવાળા સાહેબ કાયદેસર કાર્યવાહી આગળ કરશે અને બધું બહુ જ સચ્ચાઈ બહાર આવશે. અને અનેક વસ્તુમાં જે ખોટી દર્શાવેલું છે, એક આરટીઆઈ કરવામાં આવી હતી હેમંતભાઈ સતીશભાઈ ઠાકોર, એ આરટીઆઈ 11/5/2026 ના રોજ કરેલ છે. આજ દિન સુધી એ આરટીઆઈ નો જવાબ હજુ અમને મળેલ નથી. હવે એ કેમ નથી મળેલ એ ખબર નથી. અમે અપીલ પણ કરી છે 1લી તારીખે. 1 તારીખ ગઈ છે, એ 1 તારીખે અમે અપીલ કરી છે. આજ દિન સુધી કોઈ કાગળ નહીં, કોઈ જાણ નહીં, કોઈ નોટિસ નહીં, એ કશું આપવામાં આવ્યું નથી. આ જે ફરિયાદી છે એક ખૂબ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે જે એમને આરટીઆઈ કરી હતી, જવાબ માંગ્યો હતો, એનો જવાબ પણ અમને નથી મળ્યો. એ જે કાગળ બતાવી રહ્યા છે, આ જે તમારી પાસે જે લખાણ છે આરટીઆઈ દ્વારા મળેલું હતું કે આરટીઆઈ દ્વારા મળ્યું હતું, અને તે પણ આરટીઆઈ ની 30 દિવસ પહેલા આરટીઆઈ જે કર્યું હોય તે 30 દિવસની અંદર જવાબ પણ આવે તો પણ આ આરટીઆઈ 30 દિવસની અંદર નથી મળી. એના 30 દિવસ વીતી ગયેલ, એના પછી 10 થી 15 દિવસ પછી અમને આરટીઆઈ નો જવાબ મળ્યો હતો. આજે ખાન ખનીજ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી છે. ઊંડાઈ કેટલી છે, અત્યારે તે ઘટના સ્થળ પર પાણી ભરાઈ ગયું છે, પણ તેનું ઊંડાઈ અને પહોળાઈ અને લંબાઈ જેટલું ખોદકામ કર્યું છે એ પણ તપાસ કરવામાં આવ્યું છે. જોવાનું હવે એ રહેશે કે આગળ શું કાર્યવાહી થાય છે. કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે હું અજય પડિયાર. તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જન અર્પણ ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. ધન્યવાદ. નમસ્કાર.